નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થોડી વારમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર બેઠક મળશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। સંગઠન પર્વને લઈને બેઠકમાં ચર્ચા થશે। પહેલા સંગઠનના મુખ્ય હોદ્દેદારો અને ત્યારબાદ અન્ય બેઠકનું આયોજન। શહેર અને જિલ્લાના સંગઠન પર્વના સભ્યો હાજર રહેશે। ડિસેમ્બરના અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા માટે આદેશ અપાશે। બૂથ પ્રમુખોની રચના 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ અપાશે। મંડળ જિલ્લા અધ્યક્ષો નિયુક્તિ અંગે બેઠકોમાં ચર્ચા થશે। અગાઉ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ સંગઠન પર્વ અંગે ચૂંટણી આપી છે। ચૂંટણી સમિતિને માર્ગદર્શન આપ્યું છે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, મહત્વપૂર્ણ બેઠક મળવાની છે પ્રદેશ ભાજપ સંગઠનની, શું જાણકારી? ચોક્કસથી થોડા દિવસ પહેલા જ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક મહત્વની બેઠક બોલાવી હતી ને બેઠકની અંદર તમામ રાજ્યના પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મહામંત્રીઓ અને સંગઠનના જે અધિકારીઓ જે છે તે હાજર રહ્યા હતા અને તે અંતર્ગત એક વિશેષ કામગીરી જે છે તે સોંપવામાં આવી હતી અને એક આ સેશન જે છે તે યોજાયું હતું। ત્યારબાદ હવે રાજ્ય કક્ષાએ આ સેશન જે છે તેનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં આજે પ્રદેશ ભાજપ દ્વારા આ બેઠક જે છે તે બોલાવવામાં આવી છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે મળવાની છે અને જેમાં સંગઠન પર્વને લઈને મહત્વની ચર્ચાઓ જે છે તે આ બેઠકની અંદર થવાની છે। પહેલા મુખ્ય હોદ્દેદારો સાથે આ બેઠક થશે અને ત્યારબાદ વિસ્તૃત બેઠક જે છે તે શહેર સંગઠન અને વિસ્તૃત કારોબારીના બેઠકો સાથેની આ બેઠક જે છે તે યોજાવાની છે। મહત્વનું સાથે સાથે આ બેઠકની અંદર એ છે કે બૂથ પ્રમુખોની રચના જે છે તે 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારની રૂપરેખા જે છે તે ઘડવામાં આવશે, તે પ્રકારનું માહિતગાર કરવામાં આવશે અને તે અંતર્ગતનો ટાસ્ક જે છે તે પૂર્ણ કરવાના આદેશ જે છે તે બેઠકની અંદર આપવામાં આવશે। સાથે સાથે ડિસેમ્બરના અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવાના પણ આદેશ જે છે તે આપશે અને મંડળ જિલ્લા પ્રમુખો અધ્યક્ષોની નિયુક્તિ ઝડપથી થાય તે પ્રકારના આદેશ પણ કરવામાં આવશે। આ પ્રકારની આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે અને બેઠકની અંદર વિસ્તૃત મંથન જે છે તે થવાનું છે અને ત્યારબાદ સંગઠન પર્વને લઈને આ મહત્વની બેઠક જે છે તે ગણવામાં આવી રહી છે અને ડિસેમ્બર અંત સુધીમાં આ સંગઠન પર્વ પૂરું થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। જી આભાર ગૌતમ, જાણકારી આપવા માટે। ગુજરાતમાં પણ એનસીપીમાં પડ્યા બે ફાંટા। અજીત પવાર ગ્રુપ અને શરદ પવાર ગ્રુપમાં બે ફાંટા। જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી બન્યું સક્રિય। અજીત પવાર ગ્રુપ ગુજરાત એનસીપી પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરાઈ। પ્રમુખ બન્યા બાદ એનસીપીએ ગુજરાતમાં જાહેર કર્યું નવું સંગઠન। ઉપપ્રમુખમાં મંત્રી, શહેર પ્રમુખોની નિમણૂક। આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે એનસીપી ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે। નશાબંધી, યુવાઓ, ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રજાની વચ્ચે જશે। જોકે જયંત બોસ્કીએ હજુ સુધી પવાર ગ્રુપની નથી કરી સ્પષ્ટતા। અમે એકલા હાથે જે જિલ્લા પંચાયતો છે એ લડવાના છે। આગળના સમય જ્યારે અમારા સુપ્રીમો પ્રફુલભાઈ પટેલ જે નિર્દેશ આપશે એવી રીતે કરીશું, પણ અત્યારની જે રણનીતિ છે એ અમારી એકલા હાથે જિલ્લા પંચાયતો બધા લડવાની તૈયારીઓ છે। અમદાવાદ ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી બે મહિલાઓનો વિડીયો વાયરલ થયો। બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકી રૂપિયા ઉઘરાવતી હતી। જોકે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। મહિલાઓ રોડ પર ઊભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી। જોકે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પર નાસી છૂટી હતી। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજયસિંહ, જે આ વિડીયો વાયરલ થયો છે, શું ઘટનાક્રમ? ચોક્કસથી જણાવું તો જે આ પ્રકારે છેતરપિંડી કરતા લોકો હોય છે, નત નવા પેંતરા શોધતા હોય તેવો વધુ એક આ જે કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં અમદાવાદ જિલ્લાના છેવાડાના એટલે કે ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે આ પ્રકારે એક યુવતી અને એક મહિલા એટલે એમ કે બે મહિલા જે છે તે રોડ પર લોકો પાસે પૈસાની માંગણી કરે છે અને માંગણી એવી અજબ તરીકાથી કરે છે કે અમે માનતા કરવા જઈ રહ્યા છીએ અને અમારી પાસે પૈસાની અછત છે। જ્યારે આ પ્રકારે લોકો ભોળવાઈને તેને પૈસા પણ આપતા હોય છે ત્યારે એક જે દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેને આ સમગ્ર મામલે ખ્યાલ આવતા તેઓ દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને સાથે જ તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગતા બંને મહિલાઓની પૂછપરછ કરતા મહિલાઓ વિડીયોમાં ભાગતી નજરે પડતી હોય તે પ્રકારના જે વિડીયો જે છે તે વાયરલ થયા છે। ત્યારે આ પ્રકારે છેતરપિંડી કરતા લોકો નત નવા પેંતરા અજમાવતા હોય તે પ્રકારનો કિસ્સો જે છે તે આ સામે આવ્યો છે।
આભાર વિજય જાણકારી આપવા માટે। રાજકોટમાં જયંતી સરધારા પર થયેલા હુમલા પર હંસરાજ ગજેરાનું નિવેદન। આગામી સમયમાં સમાજના વડીલો સાથે બેઠક કરી સમાધાનિક વલણ દાખવાશે। અગાઉ ખોડલધામ અને સરદારધામ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણી હંસરાજ ગજેરાનું નિવેદન। ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓનું ડેવલપમેન્ટ મેં જોયું છે। જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે બે પ્રકારના વ્યક્તિ જોવા મળે છે। શુભચિંતકો હશે તે સમાધાનની પહેલ કરશે। રાજકીય રોટલા શેકનારા વ્યક્તિઓને મુદ્દો મળી જશે। કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે, અને એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું। અને જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે। રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું। અને સમયાંતરે વળી ભૂલાઈ જાય વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા છે। સુરતમાં ગટરનું ઢાંકણું પડતા બાળકીનું મોત નીપજ્યું। પરિવારજનોનો સુરત મનપા પર મોટો આરોપ। મનપા તંત્રની બેદરકારીથી મોતનો સ્વજનોએ આરોપ મૂક્યો। ડિંડોલીના ચેતનનગરમાં ઘટના બની। આ વિસ્તારમાં ડ્રેનેજનું કામ ચાલતું હતું, ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા મૂક્યા હતા। આ વિસ્તારમાં બાળકો પણ રમી રહ્યા હતા, જ્યાં એક જ પરિવારની બે દીકરીઓ પર ગટરનું ઢાંકણું પડ્યું, જેમાં 2 વર્ષની દીકરી બહાર નીકળી ગઈ હતી, પરંતુ 5 વર્ષની ભાગ્યશ્રીના માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત થયું। વળી બાળકીને બચાવવા એક વ્યક્તિએ પણ પ્રયાસ કર્યો હતો, જેમાં તેને પણ પગમાં ફ્રેક્ચર થયો હતો। આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। છોકરીઓ રમતા રમતા એ લોકોએ ઢાંકણા મૂકી ગયેલા તો આજુબાજુ म्हणजे કોને પબ્લિકને કહીને નહીં ગયેલા છે કે તમે અહીંયા અમે મૂકીએ છીએ, તમારા છોકરાઓને સાચવજો। તો તા ઢાંકણા પાસે છોકરી રમતી રમતી તા ચાલી ગઈ, 2 છોકરીઓ, એક 5 વર્ષની છે, એક 3 વર્ષની છે। તો બેઓ બહેનો હાથે તા રમતા હતા। રમતા રમતા પછી નાની છોકરી નીકળી ગઈ, મોટી છોકરી નીકળવા ગઈ તો એના ઉપર પેલું ઢાંકણું પડી ગયું, તો ત્યાં એમના બ્લડ ચાલુ થઈ ગયું, માથું ફાટી ગયેલું। તો આ લાપરવાહીના વજરથી અમે સિવિલમાં તો લઈ આવ્યા, તો અહીંયા ડાયરેક્ટ એમની ડેથ થઈ ગઈ। હવે આગળ વાત કરીશું શાકભાજીના ભાવ વધારાની। શિયાળામાં શાકભાજીમાં વિટામિન એમ મળી કોને રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉદ્ભવે છે કારણ કે ખેડૂતો 3 થી 4 મહિના સુધી તનતોડ મહેનત કરી શાકભાજીનું વાવેતર કરતા હોય છે, અને જ્યારે શાકભાજીને તે જથ્થાબંધ બજારમાં વેચે છે ત્યારે ખેડૂતોને મજાક સમાન ભાવ મળે છે। નજીવા ભાવે ખેડૂતોની શાકભાજી ખરીદાય છે। ખેડૂતો દિલ પર પથ્થર મૂકી તે શાકભાજી નજીવા ભાવે વેચી પણ દેતા હોય છે। બીજી તરફ એ જ શાકભાજીના છૂટક બજારમાં ભાવ આસમાને બોલતા હોય છે। જે દૂધી ખેડૂતોએ 2 થી 3 રૂપિયા કિલો વેચી હોય છે, તે જ દૂધી છૂટક બજારમાં ગૃહિણીઓ 15 થી 20 રૂપિયા કિલો ખરીદી રહી છે। રીંગણા જથ્થાબંધ બજારમાં 8 થી 10 રૂપિયા કિલો વેચાય છે, તો છૂટક બજારમાં 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે। કોબી 18 રૂપિયાથી 20 રૂપિયા કિલો જથ્થાબંધ બજારમાં વેચાય છે, તો છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે। સવાલ એ થાય છે કે શાકભાજીના બજારમાં વિટામિન એમ મળી કોને રહ્યું છે? રીંગણા છે 30 થી 40 રૂપિયા કિલો, દૂધી છે 15 થી 20 રૂપિયા કિલો, મરચા 40 થી 50 રૂપિયા કિલો, કાકડી છે 30 થી 40 રૂપિયા કિલો, ભીંડો છે 50 થી 60 રૂપિયા કિલો। નીચામાં દૂધી ને રીંગણા એ હાવ નીચું, એ 2 વસ્તુનો તો હાવ કોથમરી મેથી એનું હાવ કોથમીર 4-5 રૂપિયાની કિલો ને 10 રૂપિયા ને 8 રૂપિયા, મેથી 5 રૂપિયા 4 રૂપિયા પૂળ્યું, કોબી 18 રૂપિયા 20 રૂપિયા કિલો। ખેડૂને જો દૂધી હાવ મફતમાં 40 રૂપિયાનું જબલું લે, કોઈ ધણી નથી અત્યારે। 2 રૂપિયાની કિલો, 3 રૂપિયાની કિલો। હા, બીજું શાકભાજી ફુલાવરના તો ભાવ 150 થી 200 રૂપિયા ભારીના હે, કિલોના 20 રૂપિયા। તો ખેડૂને શું હાથમાં આવે? કાંઈ ન આવે હાથમાં। ખેડૂને તો 10 પાણ પાઈ ને ત્યારે એક ફુલાવાનો દડો થાય ભાઈ। 30 થી 40 લગીના ભાવ છે, ટમેટાના 50 થી 60 સુધી છે, પછી કોબી 30 થી 40 છે। શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે। જથ્થાબંધમાં જે શાકભાજી છે તે ચોકલેટના ભાવે વેચાતું હોય છે, તે જ શાકભાજી છૂટક બજારમાં મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે। જે રીતના દૂધી છે તે
2 થી 3 રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં. જો કે આ જ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે, છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે 15 થી 20 રૂપિયા કિલો વેચતા હોય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. સાથે જ રીંગણા છે તે 8 થી 10 રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે, પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે 25 થી 30 રૂપિયા કિલો પહોંચી જતા હોય છે. આ ઉપરાંત ફ્લાવર છે તે ફ્લાવર પણ 5 થી 7 રૂપિયા જે છે 1 કિલો વેચાતું હોય છે, પરંતુ જ્યારે આ જ ફ્લાવર જ્યારે છૂટક બજારમાં જે વેચાતું હોય છે ત્યારે લોકો તેમના મોંઘા ભાવ દઈને ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. એક તરફ ખેડૂતોનું કહેવું છે કે અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ભાવ ઘટી રહ્યા છે. જોકે આ ભાવ ઘટાડોનો લાભ સીધો ગ્રાહકોને મળવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાહકોને નથી મળી રહ્યો. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ સૌથી વધુ કોણ મેળવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહત્વપૂર્ણ સમાચાર. પેન્શન ધારકો માટે રાહતના સમાચાર. ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે. પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે ડાક સેવકની મદદથી જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે, જેમાં પેન્શન ધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે. મહત્વપૂર્ણ સમાચાર. જયંતિ સરદારાની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીશું. ભાઈ અમે ખોડલધામમાં સાથે હોય તો મળીએ તો હાથ મિલાવીએ જ છીએ દર વખતે. એફઆઈઆરમાં તમે એવું લખાયું સંજય પાદરિયા તમારી પાસે આવે છે, પરંતુ જે સીસીટીવી એક નવા સામે આવ્યા છે એમાં લગ્ન પ્રસંગ દરમિયાન તમે સંજય પાદરિયા પાસે જાઓ છો, નહીં કે સંજય પાદરિયા તમારી પાસે આવે છે? ભાઈ હું ગયો એ ગયો એમાં કઈ આભું નથી ફાટી જતું, અને અમે તો ખોડલધામના દરેક કાર્યક્રમમાં હાથ મિલાવતા જ હોઈએ છીએ. હવે એણે મને એમ કીધું કે ખોડલધામમાંથી તમે બધો કચરો છે એ સરદારધામમાં જાઓ છો, અને જે ગદ્દારો છે એ જાય છે. એટલે મેં એને એવું કીધું ગદ્દાર બદ્દાર કંઈ હોય નહીં, બધાની ઈચ્છા પોતાની રીતે જેને ગમતું અહીંયા જાય, આમાં કઈ ફરજ ન પાડવાની હોય. સમાધાન થઈ જવું છે. મને કઈ ખબર નથી પડતી આમાં, પણ સમાધાન થવું. તો જયંતિ સરદારા જેમનું કહેવું છે કે પીઆઈ પાદરિયા મારી પાસે આવ્યા હોય કે હું પીઆઈ પાદરિયાને મળવા ગયો હોઉં તેમાં કંઈ જ ફેર નથી પડતો, પરંતુ હા મારી સાથે જે બન્યું તે યોગ્ય નથી. બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે મને જે મારવામાં આવ્યો તેમાં સમાધાન થવું જોઈએ. જયંતિ સરદારાનો પીઆઈ સંજય પર આરોપ. બધા વ્યક્તિગત નિવેદન આપે છે. મારા પર સ્થળ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. અમરેલીમાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ. લગ્નની લાલચ આપી 4 શખ્સોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. વડિયા પોલીસ મથકમાં 4 સામે ગુનો નોંધાયો. સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, 21 વર્ષીય યુવતી સાથે શું ઘટ્યું, શું જાણકારી? દીપા, સમગ્ર જે ઘટના છે વડિયા તાલુકાના કુકાઓ ખાતે ઘટના બની હોવાની પોલીસ ફરિયાદ ગઈકાલે રાત્રે જ નોંધાઈ છે. જેમાં એક 21 વર્ષીય યુવતી સાથે 4 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોય તે પ્રકારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ છે એ હાથવેતમાં છે, અને બપોર બાદ આ સમગ્ર મામલે પોલીસ સમગ્ર મામલાનો પર્દાફાશ કરશે કે આ ઘટના કઈ રીતે બની અને કેવા સંજોગોમાં થઈ. અત્યારે હાલ જે 4 આરોપીઓ છે તેમની વિરુદ્ધ વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જી દીપા. આભાર રાજન જાણકારી આપવા માટે.
સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારાઈ. સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી. આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે. એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી. એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રણછોડરાય મંદિરને તોપ ફોડવા અંગે હજુ રાહ જોવી પડશે. વડોદરાના એમજી રોડ પરના રણછોડરાય મંદિર અંગે મોટા સમાચાર. નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે. અગાઉ કોર્ટનો નિર્ણય છતાં તોપ ફોડી શકાય નથી. કોર્ટ કેસ જીતી જતા વિજય યાત્રાનું આયોજન કરાયું હતું. જોકે પોલીસે પરવાનગી ના આપતા વિજય યાત્રા રાત્રે મોકૂફ રખાઈ હતી. પોલીસ કમિશનરના મતે આસ્થા સાથે લોકોની સુરક્ષાને પણ જોવી પડે છે. તમામ ટેકનિકલ પાસાઓને ચકાસ્યા બાદ તોપ ફોડવાની મંજૂરી અપાશે. कहा है कि ये आस्था के साथ साथ एक पब्लिक सेफ्टी का भी इशू है. इसको मद्देनज़र ये कब इसका बनावट कैसा है, इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए, ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा, ये सभी मुद्दाओं को समग्रता से देख के उसको एक निर्णय लेने की ज़रूरत है. વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર ખાતે બારે માસ ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે. આ વર્ષે દિવાળીના પર્વ દરમિયાન અંદાજે 13 લાખથી વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશના દર્શનાર્થે ફક્ત દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે. દેશના અનેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દિવાળી વેકેશન પર દ્વારકાની મુલાકાત લીધી, જેમાં 13 લાખથી વધુ લોકોએ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શક્યા. તે માટે તંત્રએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી. દ્વારકા આવતા ભક્તોને તંત્ર તરફથી ટૂંક સમયમાં એસી બસની સુવિધા મળશે. રેલવે સ્ટેશનથી દ્વારકાધીશ મંદિર સુધી એસી બસની વ્યવસ્થા કરવામાં આવશે. જે હમણાં દિવાળીના પર્વ પૂરા થયા તેમાં જો દિવાળીના દિવસોની અને લાભ પાંચમ સુધીની વાત કરીએ તો લગભગ 13 લાખથી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે. એક દિવસે બેસતા વર્ષના દિવસે ભાઈ બીજના દિવસે લગભગ 1,25,000 કરતાં વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે. લોકો ગોમતી જે રિવર છે ગોમતી ઘાટ ખાતે ભાઈ બીજનું સ્નાન પણ અહીંના લોકો તેમજ યાત્રાળુઓ કરે છે. અમદાવાદથી આરટીઓ કચેરી પર સવારથી કતારો લાગી. આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતારો જોવા મળી. ડિટેઇન્ડ વાહનો છોડાવવા અરજદારો કતારમાં ઊભા રહ્યા. પોલીસે મોડી રાત સુધી જ કોમ્બિંગ કર્યું હતું. આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લોકોએ કતારો લગાવી. આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે આરટીઓમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો. ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગે છે. 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે. પોલીસે નાઇટમાં છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને લઈ અત્યારે જે વાહનો ડિટેન થયા છે તે વાહનોના છોડાવવા માટે અત્યારે વાહન ચાલકો છે અમદાવાદ આરટીઓ કચેરી છે તે પહોંચ્યા છે. અમદાવાદ આરટીઓ કચેરીએ ખૂબ જ લાંબી કતારો છે તે લાગી છે. કચેરી ખુલે તે પહેલાંની જ કતારો છે તે લાગી ગઈ હતી, કારણ કે વાહન વહેલા તે પહેલાંને ધોરણે મળી જાય, કારણ કે એક દિવસમાં 250 થી 200 લોકોને ટોકન આપવામાં આવે છે. તેને લઈને જ અત્યારે વ્યવસ્થા કરવા માટે આરટીઓ છે જે પટેલ તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કે અરજદારોને સમયસર પોતાનું વાહન છે તે મળી જાય
અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતાર એવી છે કે બીજા માળથી નીચે સુધી લાંબી કતારો છે તે વહેલી સવારથી જ અરજદારોની લાગી ગઈ છે, કારણ કે પોતાનું વાહન છે તે છોડવા માટે અહીં આવ્યા છે. જે રીતે વાહન ડિટેન કરવામાં આવ્યા હતા, એટલે કે પોલીસે સ્થળ પર મેમો નથી આપ્યો, પરંતુ જે આરટીઓ છે તે આરટીઓના નિયમ પ્રમાણે વાહનોનો જે દસ્તાવેજ હતા કે નહીં તે ચેક કરી અને આરટીઓ કચેરીમાં જ જે મેમો ભરવાનો હોય છે, અને તેના કારણે જ આ કતારો છે તે લાગી છે. આપ કેટલા વાગ્યાના આવ્યા છો? સવારે 7 વાગ્યાના. શું નિયમ ભંગ કર્યો હતો? ખાલી પીયુસી નથી અને ખાલી સાઈડમાં ઊભા હતા 4 વ્હીલ લઈને, બેરેજમાંથી આવતા હતા, ઘરે જ જતા હતા, ખાલી પીયુસી નથી તો ગાડી જમા ડિટેન કરી નાખી. અમે કીધું સર મેમો અહીંયા ફાડી દો, પણ ના માન્યા અને ખાલી ઊભા હતા સાઈડમાં એમ જ કરતા કે ડ્રિંક એવું કંઈ જ નહીં. આપ ક્યાંથી આવ્યા છો? કાનપુર. શું નિયમ ભંગ કર્યો? લાયસન્સ નથી. લાયસન્સ વગરની ગાડી ચલાવી ગુનો છે? હા, ગુનો છે. તો લાયસન્સ છે જ નહીં કે ઘરે ભૂલી એપ્લાય કર્યો છે. એપ્લાય કર્યું છે, તો એની તમારી પાસે સ્લીપ હશે? હા, સ્લીપ હતી પણ ઘરે હતી તો ના પાડી હતી કે એના હાથમાં આવવી જોઈએ. આપ ક્યાંથી આવ્યા છો? બાઇક છે. બાઇક હતી? લાયસન્સ નથી. લાયસન્સ નહોતું? હા. લાયસન્સ વગર કેમ વાહન છે? લાયસન્સ ઘર था, लाइसेंस है पर घर पे छोड़ दिया था. અત્યારે લઈ આવ્યા છો? हाँ છે ને. આપ ક્યાંથી આવ્યા છો પહેલા? મેં ગાડી ન કરતી. શું ગુનો કર્યો તો? ટ્રિપલ સવારી હતી, મારા ફ્રેન્ડ ચલાવતા હતા એટલે. ટ્રિપલ સવારી તો ગુનો જ છે. હા, એ ગુનો જ છે, મને ખબર. બાકીના ડોક્યુમેન્ટ્સ હતા? બધા જ છે મારા પાસે. ક્યાંથી આવી રહ્યા હતા? મેં ગાડી અમે આવી રહ્યા હતા દેવી ટોકીઝ સિનેમા, દેવી સિનેમાથી. તો આપ મેમો બતાવો, આપ ક્યાંના શું ગુનો કર્યો તો મેમો આપવામાં આવ્યો છે? નંબર પ્લેટ નથી. નંબર પ્લેટ શા માટે નંબર પ્લેટ નહોતી? તૂટી ગઈ હતી તો બનાવી તૂટી ગઈ. બંને સાઈડ? હા, આગળ હતી, પાછળ નથી. તો પણ લાયસન્સ હતું, તો પણ લાયસન્સનું લખ્યું છે અંદર. લાયસન્સ હતું જ્યાં તમારું વાહન ડિટેન જોડે નહોતું પણ લાયસન્સ છે મારી જોડે. આમાં બહુ બધી કલમ. આ જે મેમો છે અને પોલીસ દ્વારા જે નાઇટ ચેકિંગ કરવામાં આવ્યું હતું, નાઇટ ચેકિંગ દરમિયાન લાયસન્સ હોવા છતાં, કાગળિયા હોવા છતાં, ગાડી આખી કોરી હોવા છતાં, વીમો એનઓસી ટોટલી વસ્તુ હોવા છતાં ગાડીનું 207 ને 330 નાખી દીધી. તમારી પાસે જમા કરી લીધી ગાડી, તો સ્થળ ઉપર આ તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હતા કે ઘરે પડ્યા હતા? જોડે જ હતા ડોક્યુમેન્ટ, તો પણ ગાડી જમા કરી દીધી, લુખ્ખી ટણી બધી. કેટલા વાગ્યાના તમે અહીંયા લાઈનમાં ઉભા છો? અહીંયા સવારે 7 વાગ્યાના. તો સવારે 7 વાગ્યાના છે. અરજદારોનું કેવું છે વાહન પોતાનું છે, 2 વ્હીલર હતું, તેઓની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હતા, તેમ છતાં તેમને વાહન છે તે જપ્ત કરી લેવામાં આવ્યું. કહેવામાં આવ્યું છે કે તેઓએ મેમો છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો રહેશે અને ત્યારબાદ છે તે પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું રહેશે. અત્યારે એટલે આપ જોઈ શકો છો કે અમદાવાદ આરટીઓ કચેરીએ છે ખૂબ જ લાંબી કતારો લાગી છે, પરંતુ અમદાવાદ આરટીઓ પાસે પણ મેન પાવર એટલો છે કે 200 લોકો જે છે તેઓને ટોકન આપવામાં આવે છે અને તેઓનો મેમો લઈ અને તેમને વાહન છોડાવવા માટે સ્લીપ આપવામાં આવે છે કે પોલીસ સ્ટેશનોમાં જઈ અને તેઓ વાહન છોડાવી શકે છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લામાં બાળ તસ્કરી મામલામાં એસઓજી પોલીસનો તપાસનો ધમધમાટ. એસઓજી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપી સુરેશ ઠાકોરનો જેલમાંથી જાપ્તો મેળવીને ફરી તેની અટકાયત કરી. મહત્વનું છે કે આરોપી સુરેશ ઠાકોર સામે બાળ તસ્કરી બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં 2 ફરિયાદ નોંધાઈ છે. બોગસ હોસ્પિટલ, બોગસ તબીબ અને બાળક વેચીને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.